આવી જ ઘટનાને અંજામ મળ્યો સુરતમાં પ્રમોશન મેળવવા રેલવે કર્મીએ જે ટ્રેક પર પકડ્યો છે તે સાંભળીને આપ પણ ચોંકી ઉઠશો। 2 દિવસ અગાઉ કિમ કોસંબા રેલવે લાઇન વચ્ચે ટ્રેકના પેડલોડ કાઢ્યાની ઘટના સામે આવી હતી। આ ઘટનાની તપાસમાં થયો છે ચોંકાવનારો ખુલાસો। ટ્રેકના પેડલોડ અન્ય કોઈએ નહીં પરંતુ રેલવે પોલીસ કર્મીએ જ કાઢ્યાનો ઘટસ્ફોટ થયો છે। સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થવા, પ્રમોશન અને રેલવેનો એવોર્ડ મેળવવા રેલવે કર્મીએ આ ખેલ ઘડ્યો હતો। આરોપીઓનો પ્લાન હતો કે પેડલોડ કાઢીને પોતે જ કંટ્રોલને જાણ કરે અને મોટી દુર્ઘટના ટળવા બદલ રેલવે વિભાગ તેમની પીઠ થાબડે। જોકે પોલીસને શંકા જતા રેલવે કર્મચારીઓના ખેલ ખુલ્લો પડી ગયો છે। એ ટ્રેકને પેટ્રોલિંગ દરમિયાન ટ્રેકના મેન્ટેનન્સ દરમિયાન આવું કૃત્ય સુભાષ ન કહેવાથી થયેલું છે, એ પ્રસ્થાપિત થયેલું છે અને ત્રણે આરોપીઓએ આની કબૂલાત પણ કરી છે તથા પોલીસ ઈરાદો આમાં જાણવો ખૂબ જ અગત્યનો હતો। પોલીસે ગહન પૂછપરછ કરતા પ્રસિદ્ધિ માટે ઇનામ મળે એના માટે આ કૃત્ય કરેલું છે અને જે મોન્સૂનની પેટ્રોલિંગ છે એ હવે મોન્સૂન પૂરું થતાં બંધ થાય છે। તો જો પેટ્રોલિંગ બંધ થાય તો જે નાઇટનો જે બીજા દિવસનો ઓફ મળે છે એ ઓફ પણ બંધ થાય। એ આ બે કારણ પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને આરોપીઓની કબૂલાતમાં જાણવા મળેલા છે। તો પોલીસ તપાસમાં ખુલાસો થયો કે ઘટનાને પ્રથમ જોનાર રેલવે પોલીસ કર્મી સુભાષ પોદ્દાર જ મુખ્ય આરોપી છે। આરોપી દ્વારા જે વિડીયો રજૂ કરવામાં આવ્યો હતો તેની તપાસ કરતા સુભાષ એન્ડ કંપનીની પોલ ખુલી ગઈ। જે 28 સેકન્ડનો વિડીયો જે 5 વાગ્યા અને 20 મિનિટ પછીના બનાવનું જે બતાવવામાં આવેલ હતું એ વિડીયો રિસાયકલ બિનમાંથી પોલીસે રિકવર કરતા એ વિડીયો 4 વાગે 57 મિનિટ અને 56 સેકન્ડે એ વિડીયો બનેલ હોવાનું ટાઈમ અને ડેટના સ્ટેમ્પ સાથે પ્રસ્થાપિત થયેલ, જેથી પોલીસને આ વિષયમાં થોડું વધારે શંકા થવા લાગી કે આ વિડીયો ઉતારી અને ડિલીટ કરી દેવામાં આવેલું હતું। મહત્વનું છે કે સુભાષ પોદ્દારે જાતે જ પેડલોક કાઢ્યા હતા, જેમાં 2 ફિશ પ્લેટ અને 71 પેડલોક ખોલી દેવામાં આવ્યા હતા। પેડલોક ખોલ્યા બાદ સુભાષ પોદ્દારે જાતે જ રેલવે વિભાગને જાણ કરી હતી। તો દાહોદમાં